નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ખેલ મહાકુંભનો રંગારંગ કાર્યક્રમ વચ્ચે પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ઉભરતા ખેલાડીઓને મળી રહ્યું છે પ્રોત્સાહન। 7 જાન્યુઆરીએ રાજ્ય કક્ષાની આરોહણ સ્પર્ધા તો 4 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે। રાજ્ય કક્ષામાં 1200થી વધુ સ્પર્ધકો જોડાયા છે। ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની નેમ સાથે વેપારીઓને પ્લાસ્ટિકના કેરબાને માટીનું બોટલનું નિઃશુલ્ક વિતરણ કરતું વહીવટીતંત્ર। પ્રાયોગિક ધોરણે 600 કેરબા આપવામાં આવ્યા। 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં મહાનગરના 8 વોર્ડના નાગરિકોએ લીધો લાભ। એક જ જગ્યાએ અરજદારોના કામ થઈ જતા હોવાને કારણે લોકોને મળી રહી છે રાહત। અને 2 માસ પછી ઉનાળો આવી રહ્યો છે ત્યારે જ નરસિંહ સરોવર ખાલી કરવાની કામગીરી શરૂ કરાતા ઓજી વિસ્તારના લોકોમાં નારાજગી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।